નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનસુરી શેરબાનુ। ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારી દવાખાના 4 રસ્તાથી નાદોદી ભાગોળ સુધી પીવાના પાણીની લાઈન નવીન નાખવામાં આવી રહી છે। આ લાઈનનું કામ મોટે ભાગે પૂરું થયું હોય, પરંતુ થોડા ખાડા ટેકરાના કારણે વાહન વ્યવહારને તકલીફ પડી રહી છે। તો નગરપાલિકા જ્યાં સુધીનું કામગીરી થઈ હોય ત્યાં સુધી એને રિપેર કરે, લોકોની મુશ્કેલી દૂર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારી દવાખાના 4 રસ્તાથી નાદોદી ભાગોળ સુધી પીવાના પાણીની લાઈન નાખવામાં આવેલી છે। આ પીવાના પાણીના લાઈનના કારણે ખાડા ખોદવામાં આવેલા હતા। આ ખાડા ખોદેલ બાદનું કામ ક્યાં સુધી પૂરું થયું હોય ત્યાં સુધી રોડના રસ્તા એકદમ તદ્દન ખાડા ટેકડાવાળા અને કીચડ કાદવવાળા થઈ જવા પામ્યો છે। ત્યારે વાહન ચાલકો માટે માથાનો દુખાવા બની ગયા હોય, પગપાળે જનારા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યો પડ્યો છે। ત્યારે નગરપાલિકા વહેલી તકે આ રસ્તાને વ્યવસ્થિત કરે તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે। પાઇપલાઇન ખોદાય પછી તેનું કમ્પ્લેન્ટ લેવલ ના કરવામાં આવતા હાલ રસ્તો ઉત્તમ કંડમ થઈ ગયો છે। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें